आगे देखो। नहीं बहन, हमारे कारण ही तो इसकी हानि हुई है। यहाँ बच्चों देखो, हानि का अर्थ होता है नुकसान। नेपोलियन बहन ने कहे छे कि ना बहन, एवं कराय नहीं, आपણા કારણે આ છોકરીને नुकसान થયું છે। यह कहकर नेपोलियन ने जेब में रखे 3 छोटे सिक्के उस लड़की को देकर कहा, बहन मेरे पास ये 3 ही सिक्के हैं, तुम इन्हें ले लो। હવે નેપોલિયન પોતાના જેબ એટલે કે ખીચું, જેબનો અર્થ થાય છે ખીચું, નેપોલિયન પોતાના ખીચામાંથી 3 નાના સિક્કા કાઢીને છોકરીને આપીને કહે છે કે બહેન, આ મારી પાસે 3 સિક્કા છે, તું તેને લઈ લે। ત્યારે છોકરી, इन 3 सिक्कों से क्या होगा, मेरी माँ मुझे बहुत मारेगी। लड़की ने कहा, अच्छा तो तुम हमारे साथ घर चलो, हम तुम्हें अपनी माँ से और पैसे दिलवा देंगे। હવે નેપોલિયન છોકરીને 3 સિક્કા કાઢીને આપે છે ત્યારે છોકરી કહે છે કે આ 3 સિક્કાથી શું થશે, મારી મા મને મારશે। ત્યારે નેપોલિયન કહે છે તો તું અમારી સાથે અમારા ઘરે ચાલ, મારી મા પાસેથી હું તને બીજા સિક્કા અપાવી દઉં। आगे, इस पर इलाइजा ने नेपोलियन से कहा, भैया इसे घर ले चलोगे तो माँ नाराज होगी। હવે ઇલાઇજા ભાઈને કહે છે નેપોલિયનને કે આપણે જો આને ઘરે લઈ જઈશું તો આપણી માં આપણા ઉપર નારાજ એટલે કે ઉદાસ થઈ જશે। તો અહીંયા देखो बच्चों कि नाराज का अर्थ होता है उदास, नाराजगी। नेपोलियन नहीं माना, वह उस लड़की को अपने साथ घर ले गया। माँ को घटना की जानकारी देकर वो बोला, माँ आप मुझे जो जेब खर्च देती है उसमें से इस लड़की को पैसे दे दीजिए। नेपोलियन मानतो નથી અને તે છોકરીને પોતાના ઘરે સાથે લઈ જાય છે અને જે ઘટના ઘટી એટલે કે જે બન્યું એ બધી જ એની માતાને વાત કરે છે અને એની માને કહે છે કે તમે મને જેબ ખર્ચ એટલે કે ખીચા ખર્ચ, તમે મને રોજનો જે ખીચા ખર્ચ આપો છો એમાંથી આ છોકરીને પૈસા આપી દો। ठीक है, मैं तुम्हारी सच्चाई से बहुत खुश हूँ, मगर याद रखना अब तुम्हें 1 महीने तक जेब खर्च के लिए कुछ भी नहीं मिलेगा, माँ ने कहा। त्यारे नेपोलियननी माँ छे ते नेपोलियन ने कहे छे कि तू जे आ साचुं बोले छे एटले हूँ तारी सच्चाईथी खूब ज खुश छूँ एटले कि आनंदित छूँ, परंतु याद राखजे कि तने 1 महीना सुधी जेब खर्च एटले कि खीचा खर्च मळशे नहीं। ત્યારે नेपोलियन कहे छे कि ठीक है माँ, नेपोलियन ने हंसते हुए कहा। माँ ने उस लड़की को 2 बड़े सिक्के दिए, वह खुशी खुशी घर लौट गई। नेपोलियन को धक्का देने की सज़ा तो मिली, परंतु सत्य के पथ पर चलने के कारण उसे यह सज़ा भुगतने में बहुत आनंद आया। तो यहाँ देखो बच्चों कि અહીંયા નેપોલિયનને જે 1 મહિનાનો જે ખીચા ખર્ચ એની મા આપતી હતી, એના માતાજી આપતા હતા બરાબર, એમાંથી નેપોલિયન કહે છે કે મને તમે જે જેબ ખર્ચ આપો છો એ બધો આ છોકરીને આપી દો। ત્યારે મા પણ ખુશ થાય છે કે કંઈ વાંધો નહીં, કે તું આ જે કંઈ સાચું બોલે છે એનાથી મને ખૂબ આનંદ થાય છે, પરંતુ યાદ રાખજે 1 મહિના સુધી તને એ ખીચા ખર્ચ મળશે નહીં। ત્યારે નેપોલિયન કહે છે કે ઠીક હે એટલે કે બરાબર છે, આવું તે હસતા હસતા કહે છે। ત્યારબાદ નેપોલિયનની માતા છે તે છોકરીને 2 સિક્કા આપે છે અને એ છોકરી એ સિક્કા લઈને ખુશી ખુશી ઘર એટલે કે ખૂબ આનંદિત થઈ જાય છે અને પોતાના ઘરે પાછી ફરે છે। નેપોલિયન કો ધક્કા દેને કી સજા તો મિલી। બાળકો અહીંયા જુઓ, નેપોલિયને જે ધક્કો આપ્યો તો એ અચાનક આપ્યો તો, એને જાણી જોઈને આપ્યો ન હતો, પણ અચાનક ધક્કો એને મારે છે અને છોકરીના જામફળ ખરાબ થઈ જાય છે, નુકસાન થાય છે, એનું નેપોલિયન એ નુકસાન ભરપાઈ કરવા માંગતો હતો અને એ એમ પણ એનું નુકસાન ભરપાઈ પણ કરે છે। તો અહીંયા એને સજા તો મળે છે, પણ સત્ય કે પથ પર ચલને કે કારણ उसे यह सजा भुगतने में बहुत अद्भुत आनंद आया। तो सत्यना रस्ता पर चालवावाळो नेपोलियन એને સજા તો મળે છે, પણ આ સજા ભોગવવામાં એને ખૂબ આનંદ મળે છે। वास्तव में नेपोलियन सच्चाई के पथ पर चलने वाला इंसान था। हकीकतમાં नेपोलियन सच्चा એટલે કે સાચા રસ્તા ઉપર ચાલવાવાળો ઇન્સાન હતો, એટલે ક્યારેય તે ખોટું કરતો ન હતો, હંમેશા સત્યના રાહ પર ચાલવાવાળો હતો। बचपन से ही उसे
बहुत खुद पर दृढ़ विश्वास था। ખુદ એટલે કે પોતાના ઉપર ને દ્રઢ એટલે મજબૂત વિશ્વાસ હતો પોતાની ઉપર અને પોતાની ઈચ્છા શક્તિ ઉપર. તો બાળકો અહીંયા આ જે અનૂઠે ઇન્સાન જે કહે છે એની અંદર એસા થા નેપોલિયન જે પહેલો પ્રસંગ છે તે પૂરો થાય છે. અને નેપોલિયનના આ પ્રસંગ ઉપરથી આપણને પ્રેરણા મળે છે કે આપણે હંમેશા સાચું બોલવું જોઈએ, હંમેશા પ્રામાણિકતા અને નિષ્ઠા રાખવી જોઈએ. નેપોલિયનથી ભૂલથી ધક્કો લાગતા એને નુકસાન થાય છે છોકરીને, તો એનું નુકસાન છે તે નેપોલિયન ભરપાઈ કરે છે. તો આપણે પણ આપણા જીવનની અંદર ક્યારેય કોઈને કંઈક કહેવાઈ ગયું હોય કે કંઈ નુકસાન થયું હોય તો આપણે એનું નુકસાન છે એ ભરપાઈ કરવું જોઈએ.